કરી લો ઓળખાણી, રામ ચેતન હારા, ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી, જવું છે નિર્વાણી, આત્માન કરી લો ને ઓળખાણી, રામ ચેતન હારા, ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી. જાસે રૂપાળી નાર રે ઓ રાજા જાસે જાસે રૂપાળી નાણી. ઇન્દ્રનું ઇન્દ્રાસન જાસે બ્રહ્માને બ્રહ્માણી, રામ ચેતન હારા, ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી. જવું છે નિર્વાણી, આત્માન કરી લો ને ઓળખાણી, રામ ચેતન હારા, ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી, રામ ચેતન હારા, ચેતીને ચાલજો જાવું છે નિર્વાણી. જાવું છે નિર્વાણી, આત્માને કરી લો ને ઓળખાણી, ચેતન હારા, ચેતીને ચાલ્યો જાવું છે નિર્વાણી. રાજા અમરસંગની આ ખૂબ જ સુંદર વાણી છે મિત્રો, વૈરાગી વાણી છે, ખૂબ જ સુંદર ભજન છે. અને અમારા જે નિયમિત દર્શક મિત્રો છે, અમારા સબસ્ક્રાઈબરો છે, એમની આ ફરમાઈશ હતી મિત્રો. તો આજે આ એક સુંદર ભજન હું આપને શીખવાડવા જઈ રહ્યો છું. તો દર્શક મિત્રો, હું મહેશ સોલંકી, મ્યુઝિક ટીચર અને લોકગાયક, આપ સર્વ અમારા વાલા દર્શક મિત્રો, અમારા વાલા સબસ્ક્રાઈબરો અને અમારી સાથે ઓનલાઈન અને ઓફલાઈનમાં જોડાયેલા અમારા સર્વ મહાનુભાવોનું હું મારી યુટ્યુબ ચેનલ MS સોલંકી અને અમારા અમદાવાદથી ચાલતા ઓનલાઈન ક્લાસ શિવમ મ્યુઝિક ક્લાસમાં આપ સર્વનું હું હાર્દિક સ્વાગત કરું છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત કરી અને આજનો આ ક્લાસ આગળ હું વધારી રહ્યો છું. તો દર્શક મિત્રો, આપ હાર્મોનિયમ, નોટ, પેન, પેન્સિલ લઈ અને એક એક શબ્દ, એક એક સ્વર આપ લખતા જાઓ અને હું આપને આંગળીથી એક એક સ્વર શબ્દ કેવી રીતે ગાવાનો છે તે હું સમજાવી રહ્યો છું. તો પધારો હાર્મોનિયમ પર. તો દર્શક મિત્રો, આપણે હાર્મોનિયમ પર આવી ગયા છે અને સર્વપ્રથમ આપણે આ સ્કેલ જોઈ લઈએ તો મિત્રો 4 સફેદ છે. આ 4 સફેદને મેં સા બનાવ્યો છે. 1, 2, 3 અને 4 4 સફેદને સા બનાવ્યો છે. અને આ ભજનને મેં પ્લે કરીને જોયું તો રાગ ખમાજ પર આધારિત છે મિત્રો આ ભજન. અને કેવી રીતે સ્વર લેવાના છે એ તમે જો, હું બતાવી રહ્યો છું આપને. સ ગ મ પ ધ ની સા ની ધ પ મ ગ રે સા ની સા. અને મંદ્ર સપ્તકનું સ
શુદ્ધ નહીં લેવાનું છે મિત્રો, યાદ રાખજો. આ શુદ્ધ નહીં છે મંદ્ર સપ્તકનો અને આ સા છે. તો જો આ સા ગ મ પ ધ કોમળની અને સા તા સપ્તકનો. પાછા વળીએ તો સા ની ધ પ મ ગ રે સા અને મંદ્ર સપ્તકનો શુદ્ધની. આ રીતે આ બધા સ્વરો લેવાના છે મિત્રો. કોઈ ચિંતા ના કરો, આગળ હું શીખવાડું એ રીતે આપ શીખતા જાઓ, આવડી જશે મિત્રો, ચિંતા ના કરતા. તો જો પહેલી લાઈનમાં લખ્યું છે, એ જાવું છે નિર્વાણી, આત્માની કરી લો ઓળખાણી. તો તા સપ્તકના સા ઉપરથી આવ્યું છે મિત્રો. તો આ તા સપ્તકનો સા છે મિત્રો આપણો, તો ત્યાંથી ચાલુ થયું, બરાબર છે. તો જો એ તો ત્યાં સા, જાવું છે તો ત્યાં સા સા, નિર્વાણી તો ત્યાં પણ બધે સા સા સા, અને પછી આત્માની ત્યાં કોમળની આવી ગઈ મિત્રો. આત્માની તો ત્યાં ની 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 કોમળની છે મિત્રો, યાદ રાખજો કોમળની. કરી લો તો કરી લો કેવી રીતે લખ્યું છે, ધ ધ પ કરી લો ધ ધ પ, અને ઓળખાણી ઓળખાણી તો આ ખેંચીને આવવું પડશે મિત્રો. ઓળખાણી પમ ગરે સા સા, ઓળખાણી પમ પમ ગરે સા સા, તો ઓળખાણી આ રીતે ગાવાનું છે. તો આખી લાઈન હું ગાઈને બતાવું છું મિત્રો, તમે જો હું ધીમે ધીમે ગાઉં છું, મારી આંગળી પર જોજો. આ સા છે, આ પ છે, અને આ મધ્ય સપ્તકનો સા. તો જો જાવું છે નિર્વાણી, આત્માની કરી લો ઓળખાણી. આ રીતે છે આ લાઈન, બરાબર છે. પછી આગળની લાઈનમાં લખ્યું છે, રામ ચેતન હારા ચેતીને ચાલજો. તો કેવી રીતે લખ્યું છે, રામ કેવી રીતે લખ્યું છે મિત્રો, જો મ પદ છે, રામ મ પદ રામ ચેતન હારા. તો ચેતન કેવી રીતે લખ્યું છે, પમ ગરે સા ચેતન, પમ ગરે સા ચેતન, અને પછી હારા, હારામાં સા સા છે, હારા. અને ચેતીને કેવી રીતે લખ્યું છે મિત્રો, જો ચેતીને ચા ચેતીને, ચેતીને કેવી રીતે લખ્યું છે મિત્રો, સા સા રે ગ, ચેતીને ચાલજો. તો ચાલજો, ચાલજો કેવી રીતે લખ્યું છે, મ પદ. હવે આ લાઈન હું આખી ગાઉં છું, તમે જો મિત્રો. રામ ચેતન હારા ચેતીને ચાલજો, આ રીતે થયું. અને પછી લખ્યું છે આગળ, જાવું છે નિર્વાણી, તો પાછા નીચે આવી જવાનું છે, જાવું છે નિર્વાણી, જાવું છે. તો જાવું કેવી રીતે લખ્યું છે, પમ ગરે સા, અને છેમાં સા, અને નિર્વાણીમાં સા સા સા, નિર્વાણી. આ રીતે થયું. અહીંયા મિત્રો એક અંતરો, પહેલો હું અંતરો બતાવું છું, અને એ રીતે દરેક અંતરા છે મિત્રો. એ પહેલાં એક આપને વિનંતી કરું છું મિત્રો, એ વોટ્સઅપ ઉપર અને અમારી ચેનલના વિડીયોમાં તમે કોમેન્ટ દ્વારા ઘણું બધું લખો છો, સારું એવો પ્રતિસાદ આપી રહ્યા છો, સારી એવી કોમેન્ટ લખો છો, તે બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ જે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માંગો છો તેવા પણ કોમેન્ટ આપ લખી રહ્યા છો. તો આપને વિનંતી કરું છું મિત્રો, આપ સીધો કોલ કરી અને અમારા જે ઓનલાઈન ક્લાસ ચાલે છે તેની માહિતી મેળવી લો, અને આપ ઈચ્છતા હો તો ઓનલાઈન ક્લાસમાં જોડાવજો. ખૂબ સુંદર રીતે અમારા ક્લાસો ચાલી રહ્યા છે મિત્રો. ખૂબ લોકો સારું એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે, અને એક જ વ્યક્તિ મારી સમક્ષ 1 કલાક બેસે છે અને અમને એક એક બાબત ઉપર ધ્યાન આપીને શીખવાડી રહ્યો છું. રાગોની ઉપાસના કરી રહ્યો છું, અવાજની ઉપાસના કરાવી રહ્યો છું. તો આપ ઈચ્છતા હો અમારી સાથે ઓનલાઈન ક્લાસમાં જોડાવા માટે તો સીધો આપ કોલ કરી અને માહિતી મેળવી લેજો. તો ચાલો દર્શક મિત્રો, આગળ આપણે આનો અંતરો જોઈએ કે અંતરો કેવો છે.
અને બીજી બાબત કે મિત્રો, આપ કોમેન્ટ ઉપર લખો છો કે સર આખા ભજનનું નોટેશન આપ શીખવાડો. મિત્રો, આખા ભજનનું નોટેશન શીખવાડવાની કોઈ જરૂર નથી લાગતી મને, કારણ કે દરેક અંતરા આ રીતે જ ગાવાના છે અને ઘણા બધા શીખી રહ્યા છે, આવડી રહ્યા છે. જાતે પ્રયત્ન કરો, આવડી જશે મિત્રો. એના એ જ સ્વરો હોય છે, એને એ રીતે જ આંગળીઓ ફેરવવાની હોય છે, ખાલી શબ્દો બદલાય છે મિત્રો. શબ્દો આપણે જોઈ જોઈને ગાવાના અને પ્રેક્ટિસ કરવાની. તો અહીંયા હું એક અંતરો આપને શીખવાડું છું અને દરેક અંતર આ રીતે ગાવાના છે. તો જો મિત્રો, અંતરામાં લખ્યું છે, હા રાજા જાશે ને પરજા જાશે, જાશે રૂપાળી રાણી. તો બહુ સરસ છે. મંદ્ર સપ્તકના ની ઉપરથી આવ્યું છે મિત્રો. તો આ મંદ્ર સપ્તકનો ની છે મિત્રો. તો હામાં ની લગાવજો. હા ની રાજા ને જાશે સારે સા. તો આ રીતે થયું. આ રાજા જાશે અને પછી લખ્યું ને પ્રજા જાશે. તો ત્યાં ને પ્રજા, તો નેમાં સા લેવાનો છે મિત્રો. ને એમાં સા અને પરજા કેવી રીતે લખ્યું છે મિત્રો? પરજા સા સા ગ, પરજા સા સા ગ, જાશે, જાશે માં મપદ, જાશે મપદ અને પછી જાશે, જાશે. તો જાશે બહુ સરસ લખ્યું છે મિત્રો. ધપ મગરેસા, ધપ મગરેસા, જાશે, જાશે, ધપ મગરેસા. તો આજે સ્વરો વધારે હોય મિત્રો, શબ્દો ઓછા હોય ને સ્વરો વધારે હોય, એને સંગીત શાસ્ત્રમાં મિત્રો તાન કહેવાય છે, કે ખેંચીને અને સ્વરોને લાવવાના હોય છે. તો અહીંયા ધપ મગરેસા જાશે અને પછી લખ્યું છે રૂપાળી રાણી. તો ત્યાં બધે સાસા છે. રૂપાળી રાણી, બરાબર. હવે હું આખી લાઈન ગાઉં છું, તમે જો મિત્રો. હા રાજા જાશે, પરજા જાશે, જાશે રૂપાળી રાણી. ઓ રાજા જાશે, પરજા જાશે, જાશે રૂપાળી રાણી. અને પછી આગળની લાઈનમાં લખ્યું છે ઇન્દ્રનું ઇન્દ્રાસન જાશે અને જાશે બ્રહ્મા ને બ્રહ્માણી. તો આના સ્વર મિત્રો, આગળ જે પહેલી લાઈન હતી જાવું છે નિર્વાણી, તા સપના સાસાવાળી લાઈન હતી ને આપણી પહેલી લાઈન, એ રીતે આ સ્વરો તમારે લેવાના છે. અને પ્રયત્ન કરો મિત્રો, પ્રયત્ન કરો અને લખો. તમે જાતે લખો સ્વરો મિત્રો. હવે તમે જાતે સ્વરાંકન કરતા, તમે જાતે સ્વરો શોધતા શીખો મિત્રો. ઘણા બધા અમારા દર્શક મિત્રો છે, ખૂબ જ તૈયાર થઈ ગયા છે. તો આપ પ્રયત્ન કરો. હું આપને રસ્તા બતાવું છું, આપને માર્ગ બતાવી રહ્યો છું. આપ ચાલો, આપ જાતે ચાલશો તો સારું છે. તો ઇન્દ્રનું ઇન્દ્રાસન જાશે, જાશે બ્રહ્મા ને બ્રહ્માણી. આ લાઈન છે ને મિત્રો, પહેલી જે લાઈન હતી એ જાવું છે નિર્વાણી, એ રીતે તા સપના સાસાવાળી લાઈન લેજો મિત્રો, એટલે આવી જશે. તો હું એ વગાડીને બતાવું છું, તમે જોજો. ઇન્દ્રનું ઇન્દ્રાસન જાશે, જાશે બ્રહ્મા ને બ્રહ્માણી. રામ ચેતન હારા, ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણી. જવું છે નિર્વાણી, આત્માની કરી લો ઓળખાણી. રામ ચેતન હારા, ચેતીને ચાલજો, જાવું છે નિર્વાણી. તો આ રીતે મિત્રો આ ભજન ગાવાનું છે અને આપની ફરમાઈશ હતી મિત્રો આ ભજનની. તો આજે ભજન આપની ફરમાઈશ મેં પૂર્ણ કરી છે. આપ અમારી ચેનલ ઉપર લાગ્યા રહો મિત્રો. અનેક પ્રકારના ભજનો મેં આપ્યા છે, અનેક પ્રકારના લોકગીતો, દુઆ, છંદ, સંતવાણી, દરેક પ્રકારના ક્લાસો મેં આપ્યા છે. ફિલ્મી સોંગ પણ આપ્યા છે, ગુજરાતી ફિલ્મી સોંગ આપ્યા છે મિત્રો. તો આપ અમારી ચેનલને ખોલી અને સર્વ ક્લાસો નિહાળો.
સંગીતનું ખૂબ જ્ઞાન આપ્યું છે, શાસ્ત્રીય જ્ઞાન આપ્યું છે, અલંકારો આપ્યા છે મિત્રો, રાગોનું જ્ઞાન આપ્યું છે. આપ અમારી ચેનલ પર જોશો તો સર્વ પ્રકારના આપણને ક્લાસ મળતા રહેશે. અને આપને વિનંતી કરું છું મિત્રો, આપ કોમેન્ટ કરતા રહેજો, જેથી અમને ઉત્સાહ વધે અને આપની ફરમાઈશોના ક્લાસ અમે આપતા રહીએ. તો ચાલો દર્શક મિત્રો, અહીંયા વિરમું છું અને રજા લઉં છું. નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય ભારત.